સુરત શહેરમાં સારોલી ટાઈમ્સ ગેલેરિયા ઓમકાર હોટલની આડમાં દેહ વેપારનો ગોરખધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સારોલી સર્વેલન્સની ટીમ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી નેસ્ત નાબૂદ કરવા માટે જરૂરી સૂચના આપેલ હતી, જેથી સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈના આદેશ મુજબ મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવાની સૂચના આપેલ હતી, જેથી સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે સારોલી ગામના ગેટ પાસે આવેલ ટાઈમ્સ ગેલેરિયામાં ત્રીજા માળે ઓમકાર હોટલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી હોટલમાં આવનાર કસ્ટમરોને રૂમ ઉપરાંત મહિલાઓ પૂરી પાડી દેહ વેપારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ પાડીને ત્યાંથી દુકાન નંબર 303માંથી સંચાલન કિશન હીરાલાલ મહંતો રહેવાસી કૃષ્ણા સોસાયટી પટેલ સમાજની વાડી પાસે સારોલી 2, ગ્રાહક સતીશ સુહાગિયા રહેવાસી રામેશ્વર સોસાયટીની પાસે ખોલવાડ રોડ લસકાણા સુરત 3, ગ્રાહક રાકેશભાઈ વાદોડિયા રહેવાસી સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ એસેટની સામે ખોલવાડ તાલુકો કામરેજ ને સારોલી પોલીસે પકડીને હોટલમાંથી કુલ ₹66,370નો મુદ્દામાલ કબજે કરીને 4 મહિલાઓને મુક્ત કરાવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.